very very good morning my YouTube friends. Welcome back to our new vlog. દૈરન સીતારામ ને જય શ્રી કૃષ્ણ. બધાની કેમ છો? આઈ હોપ કે બધા એકદમ મજામાં હે. અમે બધા એકદમ મજામાં હે. વાગી ગયા છે અત્યારે સવારના ઓલરેડી એ 10 થયા ને અમે થઈ ગયા છે રેડી. જવાનું છે આજે હે ને ઓકે મેં પછી મણી યાદ નહીં રહી. આજે જવાનું છે સંદ્રાવાડા જાનમાં. અમારા કપડમાંથી છોકરાની જાન જાય તો હાલો તો અમે લીલો બે થઈ ગયા રેડી ને આજે હે ને જાનમાં જાઉં. આજે સાંજી હે ને અત્યારે સંદ્રાવાડે જાન જાય. વિશાલભાઈ રહી હે ઘેર જાય બાજુ મામાને કાઢી મેં પાછી વાસા વેલેરે ભાગી કદાચ તો બધું છે ને. આજે હે ને સાડીનો લુક કંઈક આવો છે. હવે તો ત્યાં થાય તો હે થાય. આજ બહુ થતું ને વાંધો ને તો જાય તો ખબર પડે. હા ને અમારા મામો એક છે ને આર્મીમાંથી રિટાયર્ડ છે ને આવે તો એનોય પ્રોગ્રામ હે સાંજે બધા સ્વાગતમાં જાહે હામિયા ને એવું બધું હે તો ઈ હે ને સાંજી હે ને લગ્ન ગાળો છે હમણાં તો હા વિશુભાઈ સાંજે આવી લગભગ આવું ના ભેગું ન હોય માં જા મળી ગયા તું જા. આપે 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 એક જ મિનિટ. ગુડ ઇવનિંગ બધાની. અત્યારે વાગી ગયા છે ઓલરેડી ઇવનિંગના 6:30. અત્યારે વાગી ગયા છે ઓલરેડી ઇવનિંગના 6:30 અને બપોરે હે ને સવારે ગયા હતા સંદ્રાવાડે જાનમાં. તો ખાસ કંઈ વ્લોગ શૂટ હવારી ન થયો કારણ કે હવારી હે ને એવું થાય કે ઝડપઝડપથી કામ પતાવી લે ને તો પછી થોડોક ટાઈમ જડે તૈયાર થવાનો નામ લઈને ટાઈમ દેવાનો. તો હવારમાં કંઈ વ્લોગ સ્ટાર્ટ નહોતો કર્યો તે હવારમાં વિશાલભાઈને ભેગા ધીંગાણ હોય ને કામકાજી હોય ઘરનું એટલું કરો એટલું ઓછું તો એને થાય કે આ કરી નાખી પછી સ્ટાર્ટ કરી તો પછી રહે જાય એમાં. હવે મોડો બ્લોગ સ્ટાર્ટ કર્યો હતો ને પછી મોડું થતું હતું. એક તો બધું તૈયાર થવાનું બધું બાકી હતું ને ટચ અબીમાં જરા હજી હાલતું હતું. વિડીયો સ્ટાર્ટ કર્યો તો તે પછી કંઈ હવે બ્લોગ સ્ટાર્ટ ખાસ નથી થયો. તો સંદ્રાવાડે જાનમાં પછી 3 વાગે 3:30 વાગે આવતા રહ્યા હતા. બાજુમાંથી મામા ભેગા ગયા હતા નકર એમાં જાનમાં બસમાં જોગાવી તો થોડુંક લેટ થઈ જાય કારણ કે ફેરા ના તે મમેરું થાય તો વાર લાગે. તે 3 વાગે ભાગ્યા હતા ને ઈશાભાઈ તો ઓહો જેવો ઘેર રમતો હતો ને હું એગો તો મમ્મી આવ્યા હતા 3 વાગે ઉઠ્યો તો પાછો. માંગો 20 આપે 30. જય દ્વારકાધીશ. ગુડ મોર્નિંગ બધાને. સીતારામ જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? હોપ કે બધા એકદમ મજામાં હે ને અમે બધા એકદમ મજામાં હે. તો તમે જે આગળનો વ્લોગ જોયો અને અમે ગયા હતા જાનમાં ન્યાનો હે સંદ્રાવાડાનો ને બીજા દિવસે સાંજે અમે ગયા હતા ને આજે હે વાળનું. તો આ બ્લોગ આ માટે મૂક્યો આજ કારણ કે હે ને આગલા બ્લોગમાં બહુ પછી હે ને બ્લોગ બહુ મોટો થઈ જતો હતો તો પછી આ કટકા કાપલા એમાં નહોતા મૂક્યા કારણ કે મામો આર્મીમાંથી આવ્યા ને તો મને કંઈ ખ્યાલ નહોતો કે આવું ગ્રાન્ડ વેલકમ કરવાનું હે મામાનું. એ વેલકમ કરવાનું હોય તો ખબર હતા કે હામિયાના તેને હે પણ આવડું મોટું આયોજન હતું એ ખબર નહોતા. પછી તો હું વિડીયો શૂટ કરવામાં થોડીક લેટ થઈ ગઈ હતી કારણ કે અમે વિશાલનાથી મોડા ગયા ને
પછી હાઈસ્કૂલે બધું આયોજન રાખેલું હતું તો ત્યાં બધે બહુ મસ્ત મજાનું આયોજન હતું તે પછી વિડીયો બહુ લાંબો થઈ ગયો હતો પછી આ થોડોક આગળનો વ્લોગ હે આમાં આનાથી વ્લોગથી કન્ટિન્યુ કરા તો જાનમાં ગયા ત્યાં ને કાલે મામા આર્મીમાંથી આવ્યા એ વ્લોગ તમે બધા જોયો હે ને મને એવો કંઈ ખ્યાલ નહોતો વિડીયો શૂટનો કારણ કે અહીંયા હું ઓછા વિડીયો શૂટ કરવા તમને બધાને ખબર હશે કંઈ ખ્યાલ નહોતો તો પછી એવું બધું હતું તો એવું બધું છે ને આજે હે વાળનું તો બધા હે ને વારણામાં ગયા મામુન ફૂઈને લીલો ને આતો ને આઈને બધા તો ને બે વિવન ત્યાં ભેગા હે તો બધા જો કે લગ્નમાં ગયા ને હું વિશાલ ઘરે હે ને સાંજીમાં લઈ ગઈ હતી સાંજીમાં જવાનું તો કંઈ ઓલો નહોતો પણ મામાનું બધું આયોજન હતું ને ત્યાં સુધી ગયા હતા પછી મેં કીધું પાછા ભાગે ને હમણાં હું હે ને વિશાલ ઉપર બધા એક્સપેરિમેન્ટ કરે કે દીનો તારીએ ઘેર તારીએ તો ખબર જ છે પણ મેં કીધું સાંજીમાંના ડીજે નાન તે શોર હોય ને બધું તો મેં કીધું ત્યાં રીએ કે નહીં પણ કાંઈ ફેર જ નથી પડતો મારો દીકરો ડાયો હે બધે રીએ ને અમે ત્યાંથી 6:30 વાગે ગયા ને પાછા 9:30 વાગે ભાગી આવ્યા હતા તો એ ઓહો જેવો રમ્યો પણ ઘરના બધા હામટા હે ને પાછા અહીંયા હગાવાલા હામટા હોય એટલે રીએ નો રીએ તોય પણ એકાદું જણું પાસે ફેર્યા રાખતી થોડોક ટાઈમ નીકળે છે ને મને થોડુંક જાણવા જડે કે ના રીએ એ છોકરું કારણ કે છોકરાનું હે ને થોડુંક ખાતું એવું હોય કે જો નીંદર ને કરેલ હોય ને હરખી તો એને વાંધો ન આવે નકો પછી એની જગ્યા બદલે એટલે ત્યાં નીંદર ન કરે ને કિસ કર્યા રાખે તો મેં કીધું એવા હાટું થઈને અત્યારે ને એટલે જાઉં કારણ કે અત્યારે ઉઠ્યો 8:30 નકર 8 વાગે ઉઠે મેં કીધું હુવાનું થાય ને કે હે નહીં પછી ખાવા પીવાનું એને ત્યાં મેળ આવે નહીં તો મેં કીધું મમ્મી દીકરો આ રીએ ઘેર ને હેરાન થવા આવું નથી ને મારે વિડીયો એડિટિંગ ને બધું કરવાનું બાકી હતું છે કાલનું તો મેં કીધું જરાક હું વિડીયો એડિટિંગ ને કરી લઉં તો પછી અત્યારે પાછું હુવરાવી દીધું 9:30 વાગે તો અત્યારે 10:30 થયા ને પછી બપોર પછી મારે બેંક રિલેટેડ કામ છે તો જાઉં રાવલ ને તમને બધાને ખબર છે કે બેંકથી હું કામ કરવા ચાહી યુટ્યુબનું પેમેન્ટ ઉપાડવા જાઉં કારણ કે હમણાં થોડુંક ઇન્કમ ની હે ને ઇન્વેસ્ટ કરવાની હે કઈ વાત તો સહી જગ્યાએ કરવાની હે ને કામ કરવાની હે ને તમે બધાને કે તો બ્લોગમાં બને રહેજો ને બાકી જો ને હું થોડુંક ઓછો અવાજ બોલે કારણ કે વિશાલ પૂતો ને અમે બે મમ્મી દીકરો ઘેર હે ને તો રોટલો ઘડે નાખ્યો ને શાક ટમેટાનું નાખ્યું તે સડે રોટલો થેગો ને શાક ટમેટાનું સડે જાય તો પછી વિશાલ ઉઠે તો એને ટાઈમ દેવા થાય ને બાકી ઘરનું કામકાજ બધું કરે એનું પરવારે ગઈ તો એવું બધું છે ને બસ વિડીયો એડિટિંગ કરું પાછું બપોરે હુવે તાર તો આગલા બ્લોગનું તો એવું બધું છે બેના રહેજો બ્લોગમાં ને નવા તો લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં યુટ્યુબ ચાલુ કર્યું ને તે ત્યાં સ્ટીક લીધી હતી પણ હું હે ને આનો ઓછો યુઝ કરે ક્યારેક ન ચાલતી કરે કારણ કે આમાં ફોન સેટ કરવાનો એટલો ટાઈમ નથી મળતો સ્ટીક બે વાટું નાનકડી જ લીધી હતી કે મારે ક્યાંક જાને તો ભેગી અસેમ્બલ કરવા થાય કે ભેગી કેરી કરવા થાય એ વાટું છે તો અત્યારે લીલે ને મને કામ હતું કે હું પાછું આવો ને લગ્નમાંથી તો અમારે રાયલી જવાનું હોય એવા હાટું કે તો રેલી એવા હાટું જવાનું હોય કે મારું હે ને એટીએમ બી કઢાવ્યું હતું યુટ્યુબ ચાલુ કર્યું ને ત્યાં મેં એટીએમ કઢાવ્યું ને તો એટીએમ મારું એક પર્સ છે ને ખંભે કેરી કરવાનો એમાં હું બધા કાગળિયા રાખતા મારા આધાર કાર્ડ પાન કાર્ડ ઈશ્રમ કાર્ડ આવા કાર્ડ ઓલો કાર્ડ બધા કાર્ડ હું એ પર્સમાં રાખતી એક્સેન્ડમાં તો એ પર્સ પાછો મારે હે ને પૈસા ને બધું એમ જ રાખતી તો એ પર્સ મારે હું જીની જન તો પર્સ જ લઈને ભાગવાનું રહેતું સ્ટીક ને ફોન ને માઇક ને બધું એમાં રહેતું તો જાર પોયરી જા કે ગમે એની જાત બધું ને એમાં જ રાખતી પછી સાંભળજો તમારે કાગળિયા કોઈ કામ ના હોય ને તો હે ને એની હે ને ઝેરોક્સ કોપી ભેગી રખાય પણ હે ને એ ભેગું ન રખાય કારણ કે તેથી હે ને મારે મેરેજ સર્ટિફિકેટના આમ તેમ જરૂર પડતી ને તેતું કીક જોઈએ ને કીક ઘટતું કારણ કે આધાર કાર્ડ લઈને જાય તો ઓલો કાર્ડ ઘટે ને ઝેરોક્સ ઘટે ને ઓલું ઘટે ને તો પર્સ જ રાખતી એમાં બધું રાખતી પછી નાથી હે ને હું પોરીને જતી ને તો એ જ પર્સ લઈને ભાગતી તો પછી હે ને એટીએમ મળી થયું કે ઘટ મારથી ખોવાઈ ગયું ને જરૂર પડી ને તારે એટીએમ ન જડ્યું એમાંથી મળી કે પર્સમાંથી કાઢવામાં ભેગું નીકળે ગઈ ને બધા કાગળિયા મારી ભૂલ કહેવાય હું બધા ભેગા ફેરવતી કાર કેની જરૂર પડે તો કંઈ લેવા ઘેર ન જાઉં હું તો ઝેરોક્સ કે ફોટો પાડીને રાખીએ તો હાલે પણ તેદું કંઈ યાદ ન આવ્યું ને એટીએમ તેદું મને થયું કે હું કાંઈક પોરમાં હે ને નાખી આવી તો પછી મેં ઘેર આવીને એટીએમ ગોત્યું ઘણું
ને મેં તે દઉં મેં થયું હતું એવું કે હે ને એટીએમ ને હું તે દઉં ને પોરબંદર જલ્દીમાં જાતી હતી ને પોરબંદર મારે બેગમાં હે ને ઠેલી નાખવી હતી વાટું થઈને બેગમાં જેટલા કાગળિયા હતા આધાર કાર્ડ ને પાન કાર્ડ ને એ બધા હે ને મેં એટીએમ ને હરડકિયા મૂકી દીધા હતા તે જી મારી મમ્મીને ઘેર કબાટ હે ને ત્યાં તો પછી મને યાદ ન રહ્યું મેં હે ને પછી એટીએમ ગોઈતું મેં કે બેગમાં જોતું એટીએમ ભેગું રાખા બીજા કાગળિયા મૂકી દીધા હતા વિથ એટીએમ ને ગૂગલ પે આપણે તે એવા હતું ને એટીએમ ભેગું રાખ્યું હતું ને પાન કાર્ડ ને અંતે બધા ઘેર મૂકી દીધા તે મેં કીધું એટીએમ કાંઈક પડે ગયું પછી ખ્યાલ ન રહ્યો તે દું તે પછી એટીએમ ગોઈતું ન જડ્યું તાર ઝડપ ગોતતા હોય ને એટલી વસ્તુ ન જડે મને કે ખોવાઈ ગયું તે પછી મેં બ્લોક કરાવી દીધું ને પછી થોડાક 10-15 દી થયા ને તો સોનલબેન ને જડ્યું કે આ તો આમાં પડ્યું પછી બ્લોક કર્યું પાછું ખુલે નહીં તો બધી પિંજર થઈ જો અત્યારે પાછું મારે એટીએમ કઢાવવું કારણ કે એટીએમ ની જરૂર પડે પૈસા આપણી ફોનમાં ગૂગલ પે કે ટ્રાન્સપે કે આ કે તે કે મારે પહેલા તો રિચાર્જ કરવામાં જ જોઈએ ફોનમાંથી જ આપણે આપણું રિચાર્જ કરે હોય તો અટાણ સુધી લીલાની જરૂર પડતી મેં કીધું હે ને મારું એટીએમ કરાવો કેદુક નહીં કરે તમે કોઈ હે ને આવું ન કરતા બધા કાગળિયા ભેગા ન રાખતા અથવા ફોનમાં ફોટો રાખજો ને જી રાખો એ હાસવેન રાખજો ખોતા નહીં કારણ કે કાગળિયા એવી વસ્તુ છે કે પાછી કરાવવા જવામાં હે ને આપણી લાઈનમાં ઊભું પડે એમાં વાટ જોવી પડે હજુ એટીએમ કઢાવી પછી 15 દિવસથી પોસ્ટમાં આવી હે ને પોસ્ટમાં આવે ને પછી મારું 2 દી ખુલી ને પાછું આમાં ફરીથી ગૂગલ પે ના તેન ચાલુ કરી તો એટલી મહેનત થાય તો જો આ રહ્યું એટીએમ એ પણ કામનું આ બ્લોક કરાવેલ હે જડ્યું પણ કઈ કામનું નથી તો લીલો કે તું હે ને આધાર કાર્ડ ને પાન કાર્ડ ને ઝેરોક્સ ને બધી કાઢીને રહી જાય તો પછી આપણે જઈએ ને તો જવાનું રહી ભાગવાનું રહી તે હું અત્યારે ગોતા પાસબુક ને બધું ને એટીએમ કઢવાનું કંઈ જોઈએ નહીં એક બેગની સોપડી જોઈએ ને મારા પાસે આધાર કાર્ડની ઝેરોક્સ પડી 2 ઝેરોક્સ લઈ લઉં ને ત્યાં જઈને ફોર્મ ફિલ્ડ કરવાનું હોય કાગળિયા બધાય ગોતા લીધા પછી એક ન જોડ્યું જો ત્રણે વસ્તુ તો ત્રણ જ જોઈએ પણ એક હે ને આધાર કાર્ડ ન જોડ્યું કારણ કે આધાર કાર્ડ હું મમતા કાર્ડ ભેગો હે ને ગામમાં લઈ ગઈ હતી ને પછી આવે ને કામ હોય કે મને યાદ નથી આવતું ને લીલાની મને એક ટેવ બહુ મસ્ત ગમે કે એને હે ને કાગળિયા મૂકવાની ટેવ બહુ સારી ગમે એનો જાય ને કે કાગળિયા લઈને જાય ને તો આવે ને પાછા એની ફાઇલમાં મૂકે ને પછી બીજું કામ કરું ને હું હે ને મૂકે ને પેલા કામ કરે ને પછી થાય કે પછી મૂકી દે ને પછી હું આડો આવતો જ અહીં આગો મૂકતી જા ટીપાઈ આડો આવે તો હરડી ગયા મૂકી દે ને હરડી ગયામાંથી આડો આવે તો કાંક મૂકી દે ને પછી એ તાણે યાદ ન આવે લાંબો ટાઈમ થઈ જાય એટલી તો હવે આધાર કાર્ડ ગોતવાનો ઘણો ગયો પણ જડ્યો નહીં એવું લીલો આવે ને વિશાલી ઉઠે ગો તે એવું નહીં જડે ને કદાચ ઈડીએ મૂક્યો તો એવી કી હે આવે તો મારું તો ખાતું એવું હે તો 11 થયા ને વિશાલભાઈ ઉઠ્યો આજે સવારમાં સુવડાવાઈ ગયો એટલે હવે હું હે હેઠ 3 વાગે પાંદડું નાખ દે હેઠું અમે ખાટલો કર્યો છે ઉઠમો ને શિયારી કોરા હે પાંદડા ને અમે જરીક રમીએ પછી આગળ બપોરા કરવા પછી ઘરમાં રહીએ જઈ હું કઈ હા પહેલી વાર એવું થયું કે હું વિશાલ બે એકલા ઘેર હોય કોક પણ હોય આ તો કા આઈ કા અરે મેં યાર એ એટલે નંબર દીધા કામ લખવાનો ઓલા કામ નંબર લખવાનો હતો ને મેં મારી સાઈન ખોટી છે અત્યારે શોર્ટમાં કરી નાખી કદાચ લાંબી કરી એટીએમ હોય ને તો ફાયદો નથી એટીએમમાંથી જ ઉપાડે ત્યાં જવું આ ભરવું પડે ને પછી લાઈનમાં ઊભું ફરીથી ફીડઅપ કરે તો હેરખી જ કરી એ તો યાદ આવે કીધું ને એ બોરાણી આંખ એ વાલે જવા દે એ કઈ નથી ને પુલ્લા હે તો સેન ખોટી પડે ને તો ત્યારે એ પાસે જ ભરવાનું ખાલી પેલા તારું કઈ પછી મારું વખત એ બોલતા ને તમે ફાઇનલી થેગું કામ એટીએમ એ લગભગ અઠવાડિયામાં આવે છે કે
હા મને અઠવાડિયું 10 દિવસ પછી ખોવું ને તો એ બાજુ ફરે કારણ કે એને લીલાને 2 ફેરે ઝેરોક્ષ કરાવવા જવું પડ્યું કારણ કે એક ફેરે એને પાન કાર્ડ લિંક નહોતું પેલા લિંક કરાવ્યું પછી બેંકના કૌભાંડ એ વાત રાવલમાં થોડું ઘણું લેવાનું પછી જઈએ હાલો ઘરે